ભક્ત ગોરા તું ભાર. મજાકને મોટું રૂપ આપી દેવાયું, એ વાત મારા અંતરમાં ઊંડે સુધી મને બહુ તકલીફ આપે છે પરમા. મેં કરેલી ગોરાને કૃષ્ણ સુધી પહોંચાડવાની મહેનત પર મારી રમૂજના 4 શબ્દોએ શંકાના વાદળો ફેલાવી દીધા. અને આ શંકાના વાદળો અવિશ્વાસનો વરસાદ વરસાવે એ પહેલા હું હટવા માંગુ છું. મને માફ કરી દે પરમા, મને માફ કરી દે. હું મારી રમૂજ બદલ માફી માંગુ છું પરમા. હું માફી માંગુ છું ભગવાન શ્રી કૃષ્ણની આ મંદિરનું બાંધકામ અધૂરું રાખવા બદલ. પરમા, હવે મંદિર પણ નહીં બને અને ગોરાને કૃષ્ણ પણ નહીં મળે. શંકાની આડમાં સ્વાર્થની રમત રચી રહ્યો છે ગિરધરદાસ. ભોળા ભક્ત સામે શાસ્ત્રને શસ્ત્ર તરીકે ઉગામી રહ્યો છે, પરંતુ જ્યારે પણ શાસ્ત્રનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરવામાં આવે છે ત્યારે બેધારી તલવાર બની જાય છે. અને સૌપ્રથમ એ ચલાવનારને જ નુકસાન પહોંચાડે છે. ગિરધરદાસ માત્ર ચાલવામાં જ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે છે અને એની આ વૃત્તિના કારણે એ મંદિરનો પૂજારી હોવા છતાંય ભક્ત નથી કહેવાતો. જ્યારે ગોરા અને પરમા ધર્મના રસ્તે ચાલે છે, એટલે એમના નસીબમાં મંદિર ના હોવા છતાંય એ મારા ભક્ત કહેવાય છે. કારણ કે અહંકારના પગરખા પહેરીને મારા સુધી નથી પહોંચાતો. જે અધર્મ આદરે છે એના માટે હું સુદર્શન ચલાવું છું, અને જે ધર્મના માર્ગે ચાલે છે એના માટે એનો રથ હું ચલાવું છું. સ્વાર્થથી જોજનો દૂર રહેવું પડે પાર્થ બનવા માટે. બોલો ગિરધરદાસ, સમસ્યા શું છે? સમસ્યા નહીં, સમાચાર છે રાજન. ગોરાને કૃષ્ણ મંદિરના બાંધકામની દિવાલોમાં હું ચણી નાખવાનો છું. આ શું બોલી રહ્યા છો ગિરધરદાસ? કૃષ્ણ મંદિરના પૂજારી તરીકે આવા વેણ તમારા મોઢા પર શોભતા નથી. તમે મારી સમક્ષ ગુનાની ઘોષણા કરી રહ્યા છો. ભવિષ્યનો અંદેશો આપી રહ્યો છું રાજન. હું દુષ્ટ છું, પાપી છું, પાખંડી છું. માધવપુર ગામના લોકો મને એ જ રીતે ઓળખે છે. આજ મારી ઓળખ છે. શું કહો છો ગામવાળાઓ? મહારાજ, ઘોરાને દિવાલમાં ચણી નાખવાનું અધમ કૃત્ય મારા દુષ્ટ હાથે થાય એ પહેલા આ ગુનાને આપ રોકી લો. આ 5 વર્ષના કૃષ્ણ ભક્તની જિંદગીને જોખમમાં મુકાતી અટકાવી દો મહારાજ. મહારાજ, અને એનું જોખમ ત્યારે જ અટકશે જ્યારે મંદિરનું બાંધકામ અટકશે. હું આ ગુનો કર્યા વિના એની સજા ભોગવવા તૈયાર છું. આપ ઈચ્છો એ સજા મને આપી શકો છો રાજન. આવું ન બોલો પૂજારી બાપા. મને ખબર છે તમે રમૂજ કરતા હતા. મંદિરનો ન અટકાવ પૂજારી બાપા. જો મંદિર નહીં બંધાય તો હું કૃષ્ણને કેમ ન મળી શકીશ? આખી આ ચર્ચા અસમંજસમાં છે. મને કંઈ સમજાઈ નથી રહ્યું કે વાત શું છે. કોઈ મને ફોડ પાડીને વાતનો હાર્દ કહેશે.
મહારાજ, હું કહું? વાંક મારો છે અને સજા પૂજારી બાપાએ એમના માથે લઈ લીધી. પૂજારી બાપાએ છે ને રમૂજ કરી ગુરા હારે કે એ ગુરાને છે ને એ મંદિરની દિવાલમાં સણાવી દેશે. ને મારો સુરો છે ને એ વાત સાંભળીને એ બી ગયો. ઘડીક તો મારું હૈયું આમ થંભી ગયો, પણ પછી મને સમજાણું કે પૂજારી બાપા છે ને રમૂજ કરી રહ્યા હતા આ ગોરાની હિંમતને માપવા હાટું. એ તો આના હાટું મંદિર બનાવરાવે છે. મહારાજ, આમાં પૂજારી બાપાનો છે ને કાંઈ વાંક નતો. અને પૂજારી બાપા, અમારા મનમાં છે ને તમારા હાટું સહેજે શંકાઈ નતો. પરમા, તને શંકા નથી, પણ તારા સવાલોએ ગામવાળાના મનમાં શંકાના બીજ રોપ્યા છે. મારા તરફ જોવાની એમની દ્રષ્ટિને નવી દિશા આપી છે. ન કરે નારાયણને જો ગોરા પર કોઈ મુસીબત કે આફત આવી પડે તો મારે તો ધર્મ કરતા ધાર પડે. અકારણની મુસીબત હું શું કામ નોતરું? એના કરતા નિરાકરણ એ જ છે કે મંદિરનું બાંધકામ ન થાય. બાપા, ના પૂજારી બાપા, આવું ન કરો. કોઈ મુસીબત નહીં આવે. હું જાણું છું પૂજારી બાપા કે તમે છે ને ગોરાનું કાંઈ જ ખરાબ નહીં થવા દો. પણ જો કંઈ થયું તો લોકોના સવાલોનું શું? મારે તારી શંકામાં શ્વાસ પૂરીને મારા ચારિત્ર પર ડાઘ નથી લગાડવો પરમા. અનાયાસે જો ગોરાને કંઈ થયું તો એની જવાબદારી કોની? ગોરાની જવાબદારી હું લઉં છું. એક બાપ તરીકે છે ને આ ગોરાની હંધી જવાબદારી મારી. તમે ચિંતા મૂકી દો પૂજારી બાપા, મારો હરી હંધુય હારું કરશે. પણ પરમા, પૂજારી બાપા, પૂજારી બાપા, મારા ગોરાને કૃષ્ણ સુધી પોગાડી દો પૂજારી બાપા. તમે બતાવેલી સીડીને તમે ન હટાવો. મારા ગોરાને હરીનો ભેટો કરાવી દો પૂજારી બાપા. રાજાજી, મારે કૃષ્ણને મળવું છે. મંદિર બંધાવા દો ને. મહારાજ, હવે આપ જ ન્યાય કરો રાજન. ન્યાય થઈ ગયો છે. આખી એ વાત સાંભળતા મને એમ લાગે છે કે એક નાનકડી રમૂજે બહુ મોટું સ્વરૂપ લઈ લીધું છે. પરમા અને ગોરાને ગિરધરદાસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, અને ગિરધરદાસે પણ પોતાનો મુદ્દો નિખાલસતાથી રજૂ કર્યો છે. એના પર વિચાર કરતા હું આદેશ આપું છું કે નવા કૃષ્ણ મંદિરના પથ્થર ગોરાના હાથે મુકાવવામાં આવે. અને એનું બધું વિધિ વિધાન ગિરધરદાસ દ્વારા કરવામાં આવે. બેટા ગોરા, અહીં આવ. હરિ રસ પીધો તે નર જીત્યો, હરિ રસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર.
જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી, મુક્તિ સુંદરી આવે દોડી. આકર્ષણ એવું થાય હરિના નામનો રે, સૌથી મોટો છે આધાર. કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર, કૃષ્ણ તારણહાર મારો, કૃષ્ણ તારણહાર. ધન્ય છે નાથ તમને ને તમારા ભક્તને, જેમ મરજીવો મોતીની શોધમાં દરિયામાં ઊંડો ને ઊંડો જતો જાય, એમ ગોરા પણ જે પથ્થરમાં ચણાવવાનો છે એમાં પણ તમને જ શોધી રહ્યો છે. અને આ બાજુ તમે પથ્થર પર એનું નામ લખી એની ભક્તિ કરી રહ્યા છો. નાથ, તમારા નાના ભક્તને આવનારા અનર્થનો આભાસ પણ નથી. એની સાથે અન્યાય નથી થઈ રહ્યો? જ્યારે આભાસ જ નથી તો અન્યાય શેનો? ગોરા કઈ રીતે સામનો કરી શકશે આ તકલીફનો? રૂકમણી, દરિયા અને મરજીવા વચ્ચે અનંત સંબંધ હોય છે. જે મરજીવો ડરથી પર થાય છે એ જ દરિયાના પેટાળમાં જાય છે. મારા ભક્તના મનમાં ડર નહીં પરંતુ શ્રદ્ધા છે, અને એટલે જ એના દુશ્મનોએ રચેલા તોફાનની વચ્ચે પણ મને વળગીને રહેશે. અને જે મને વળગીને રહે છે એ તો તોફાનને પણ હંફાવે છે. ગિરધરદાસ નામ છે મારું, પગલા ગિરધરદાસ. હાવ સાચી વાત છે પૂજારી બાપા, પણ મને મારું ઇનામ તો દો. પહેલા કામ પછી ઇનામ. એકવાર આ રમતને એના મુકામ સુધી પહોંચાડી દેવા દે, પછી તારું ઇનામ તને મળી જશે. બાપા, મારું કામ તો એટલું જ હતું કે પરમાને અહીં તમારી સામે લાવવાનો. એ અહીં આવ્યો એટલે આમ સમજો કે તમારું કામ તો પૂરું જ થઈ ગયું. પગલા ભાઈ, ભાઈ જી હોય મને હાચે આંસુ કહી દે ને. આ ગુરાને જે દિવાલમાં ચડવાનો છે એ વાતમાં કેટલું હાથ છે? જો પરમા, આ તું મારો નાથ ભાઈ છે ને એટલે હું તને કહું છું, આ ગોરાને દિવાલમાં ચણાવવાની વાત તો મેં સાંભળી છે, પણ આ આંખે જોયેલું અને કાને સાંભળેલું એની પર આમ આંખ મીસીને ભરોસો ના કરાય. હું તને શું કહું છું કે આ તું જ પૂજારી બાપાને પૂછી જો ને, આ કેટલું હાચું ને કેટલું ખોટું તને ન્યાજ ખબર પડી જાય. બાપા, એ દિવસે મેં તમને જાણ કરી હતી કે પરમો મારી પાસે ગોરાને દિવાલમાં ચણવાની તપાસ કરવા આવ્યો હતો. તી એ અગમસેતીથી તમે હંધાય પગલા લઈ શક્યા કે નહીં? હા એ પગલા, તારી હદમાં રહે છે. તને શું એમ લાગે છે કે જો તું ના હોત તો કશું કરી જ ન શક્યો હોત? હું કોઈ સોકટા બાજીનું પ્યાદું નથી કે કોઈની મદદ વગર ચાલી ન શકું.
ગિરધરદાસ નામ છે મારું, ગિરધરદાસ. આમ તો કૃષ્ણનો દાસ છું, પણ ચાલ ચાલવામાં હું બધાનો બાપ છું. મારી ચાલમાં જે ફસાય એનો શ્વાસ બંધ થઈ જાય. અને તું જોતો રહેજે, આ ચાલમાં હું ગોરાને નવા કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી નાખીશ. હાલે, તારું ઇનામ. તારું મોઢું બંધ રાખજે. પૂજારી બાપા, જય શ્રી કૃષ્ણ. ગોરા અહીં આવ્યો છે? કેશવને મળવા જાઉં એમ કરીને ઘરેથી નીકળો તો. ગોરા, લ્યો હા જુઓ, કાકમાં છોકરો ને ગામમાં ગોતાગોત. મારું ટામેટો તો અહીં હોતું છે. એ ગોરા, ગોરા, જય શ્રી કૃષ્ણ. પૂજારી બાપા સાચે મને દિવાલમાં ચણાવી દેશે? ગોરા, ચોરા વડે રાજે, તમે આયા શું કરો છો? તને મળવા આવ્યો છું. તું મને મળવા ના આવ્યો તો હું તને મળવા આવી ગયો. મારે તમને એક વાત કેવી છે. બોલ. હાલો. આયા બેહો મારી પાસે. હું કેશવને ત્યાં ગયો તો મેં હું સાંભળ્યું ખબર છે? પૂજારી બાપા ભગલા કાકાને કહેતા હતા કે એ મને કૃષ્ણ મંદિરની દિવાલમાં ચણાવી દેશે. ને પછી મેં દરેકને આંખો બંધ કરી લીધી. ને બાપા આવ્યા ને તેમને એમ લાગ્યું કે હું ઉઈ ગયો છું. પણ હું સાચું કહું ને, હું આંખો મીચીને અંધુએ સાંભળતો હતો. દાદાજી, દિવાલમાં ચણાઈ જઈએ પછી મરી જવાય. જો પૂજારી બાપા તને સાચુકલામાં મંદિરની દિવાલમાં ચણી દેશે તો તારે નવા મંદિરના બાંધકામ પાસે ન જવું જોઈએ. તમે ફરી કેમ ના પાડો છો? પણ હવે તને ખબર પડી ગઈ છે કે તને દિવાલમાં ચણી દેશે એટલે તારો જીવ બચાવવા માટે હું ના પાડું છું. મારો જીવ નથી બચાવવો, મારે કૃષ્ણને મળવું છે. જો મંદિર નહીં બંધાય તો કૃષ્ણને ક્યારેય નહીં મળી શકું. પણ તારે કૃષ્ણને મળવું છે શું કામ? હિંમત, કોઈ કામ નથી, બસ મળવું જ છે. પણ એ તને ક્યાં મળવા આવે છે? જો તું કોઠીમાં પુરાયો ત્યારે એ આવ્યા, તેમને કાગળ લખ્યો તો પણ એ આવ્યા, તે મંદિર પાસેથી પથ્થર ઉચક્યા તો પણ એ તને ક્યાં મળવા આવ્યા? જે તને મળવા નથી આવતા એની રાહ શું કામ જોવે છે તું? કારણ કે મને શ્રદ્ધા છે કે ઈ મને મળવા આવશે. ક્યાંથી આવશે? તને ખબર છે એ ક્યાં છે? હા, મને ખબર છે કે એ ક્યાં છે. ક્યાં છે? ઈ આ જમીનમાં છે. એ
એ આ ચાકડામાં છે. એ આ મસાલમાં છે. એ આ દિવાલમાં છે. માય છે ને તમારામાં છે કૃષ્ણ. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. हरे कृष्ण. કૃષ્ણ તારણહાર જેનો એ ભક્ત ગોરા કુંભાર. हरे कृष्ण हरे कृष्ण. ગોરા, હે ગોરા, ગોરા બેટા, એ બેટા, આ હું કામ હોઈ ગયો? હા મારા દીકરા. બાપા, મેં આ કૃષ્ણનું નામ લખ્યું હતું. એ અત્યારે નથી બાપા. ગોરા, અરે બાપા, અહીંયાથી કૃષ્ણનું નામ કોને પૂછ્યું હશે? હવેથી કૃષ્ણનું નામ પણ મારી હારે નહીં. એટલે હું દિવાલમાં ચણાઈશ તો જ કૃષ્ણ મને મળશે. ગોરા, આવું હું કામ બોલે છે બેટા? એ બેટા રડીશ માં, શાંત થઈ જાઓ. બાપા, પૂજારી બાપા મને દિવાલમાં ચણી દે હે પછી તો કૃષ્ણ મને મળશે જ ને. બાપા, પૂજારી બાપા મને દિવાલમાં ચણી દે હે પછી તો કૃષ્ણ મને મળશે જ ને. પણ એ ગોરા બેટા, કોઈ તને દિવાલમાં હું કામ ચણાવે હે? અરે જુઓ ને, કેવો ડરી ગયો છે મારો દીકરો. દેવી, એને સપનું જોયું છે. ગોરા બેટા, સપનાની વાત છે ને ભૂલી જાઓ. ભગત, સપનામાં ગોરાએ મોત જોયું છે, ઈ કેમનું ભૂલી શકાય? સપનાને હકીકત બનતા વાર નથી લાગતી. આપણો ગોરા આપણા માટે સપનું બની જાય ઈ પહેલા આપણે ચેતી જવું જોઈએ. આપણે ક્યાંય મંદિરના બાંધકામમાં નથી જવું. ગોરા બેટા, જો તું રડ નહીં, ચિંતા જરાય ન કર. હું છું ને તારી હારે. તને કાંઈ નહીં થવા દઉં મારા દીકરા. તને કોઈ દિવાલમાં નથી ચણવાનું. હા, હું છું તારી હારે. આપણે ત્યાં મંદિરના બાંધકામ પાસે જવું જ નથી, અને મંદિર બંધાઈ જાય ને તો અહીંયા નથી જવું. જવાનું છે. હું બાંધકામ કરીશ તો જ કૃષ્ણ મળશે. ગોરા, 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 શુકનનો પથ્થર
અહીંયા મૂકો બેટા. આ ખાડામાં? એ ખાડો ન કહેવાય બેટા, આ એ પવિત્ર જગ્યા છે જ્યાં કૃષ્ણનું મંદિર બનવાનું છે. અને તારા હૃદયમાં ખાલી પડેલી કૃષ્ણની જગ્યા આ જગ્યા જ પૂરશે. બેટા ગોરા, આ પથ્થર ત્યાં મૂક. અરે કૃષ્ણ. મહારાજ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોરા પગલા જ બેટ જા. ગોરા બેટા, હવે તો ખુશ છે ને? આજથી મંદિરનું બાંધકામ શરૂ. શતાયુ ભવ. બેટા, મારા તને આશીર્વાદ છે કે કૃષ્ણ સાથેનો તારો ભેટો આ જગ્યાએ જ થશે. તમારું બોલેલું સાચું પડો ગિરધરદાસ. હવે ભગવાન અને ભક્તનો ભેટો થઈ જશે. ભક્તિની દિવાલ ચણાશે એટલે અહંકારની દિવાલ તૂટશે જ. સત્ય અને સૂરજ ક્યારેય સંતાડી શકાતા નથી. એટલે તમે હવે ગોરાની સામે આવી જશો? સામે નહીં, સાથે. હરે કૃષ્ણ. 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 પૂજારી બાપા, આ ગોરા એનું જ શમશાન ચણી રહ્યો છે અને એની એને ખબર નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. જીવનની ઉન્નતિ એ બાબત પર નિર્ભર કરે છે કે તમારા જીવનનું ચણતર કઈ રીતે થયું છે. જ્યારે ખાડો ખોદાતો હોય ત્યારે જગતને કદાચ એમ લાગે કે તમે એ જ ખાડામાં દબાઈ જવાના છો, પરંતુ ખોદવાવાળાને જ ખબર હોય છે કે એમાંથી પાણી નીકળવાનું છે. કર્મના પ્રકાર તો એક જેવા જ હોય છે, પરંતુ કર્મ કરવા પાછળનો ભાવ તમારા ફળને બદલી નાખે છે. કોઈ વૃક્ષ ફળ માટે વાવે છે તો કોઈ છાંયડા માટે, કોઈ પંખીના માળા માટે, તો કોઈ એને કાપીને એના લાકડામાંથી પોતાનો માળો બાંધવા માટે. જોયું? કર્મ બધાનું એક જ છે, પણ ભાવ અલગ અલગ. તમે મૂકેલો પહેલો પથ્થર સ્મશાન બનાવે છે કે મંદિર, એ તમારા પથ્થર મૂકવાના ભાવ પરથી નક્કી થાય છે. ફેલાવેલા હાથ દાન માંગવા માટે છે કે ભીખ માટે, એ તમારી હાથની રેખાઓ પરથી નહીં, પરંતુ ચહેરા પરના ભાવ પરથી નક્કી થાય છે.